ઓકે, તો વેલકમ મિત્રો. વીક નંબર 48માં સ્વાગત છે તમારું. ઓનલાઈન તમામ પ્રશ્નોને આ એક જ વિડીયોમાં આપણે પૂરા કરવાના છે. તો શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે અજય વોરિયર 2025 નામની કવાયત થઈ હતી? તો યુકે, યુનાઇટેડ કિંગડમ. તાજેતરમાં કયા દેશમાં 20મી G20 સમિટ 2025માં યોજાઈ હતી? તો આપણો જવાબ રહેશે ડી, એટલે કે દક્ષિણ આફ્રિકા. G20ની 20મી જે કવાયત છે યોજાણી હતી. બરાબર, યાદ રાખજો બેઠક. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. આગામી G20 21મી જે સમિટ છે એ કયા દેશમાં યોજાશે? તો અમેરિકામાં યોજાશે. પ્રશ્ન નંબર G20 સમૂહના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એટલે કે અરેબિયન યુનિયનનો થતો નથી, ચાઇનાનો થાય છે, રશિયાનો થાય છે અને આફ્રિકન યુનિયનનો થાય છે. G20 જૂથની સ્થાપના ક્યારે થઈ છે? તો 26 સપ્ટેમ્બર 1999. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ કવાયત યોજાઈ છે? તો વિયેતનામ. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા ભારતીય બેડમિન્ટન ખેલાડી ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટાઇટલ જીત્યું છે? લક્ષ્ય સેન. ઓમાન એ તેના પ્રથમ સંચાર ઉપગ્રહના પ્રક્ષેપણ માટે એક સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપગ્રહનું નામ શું છે? એટલે કે ઓમાને પ્રથમ સંચાર ઉપગ્રહનો પ્રક્ષેપણ સાથે એક સિદ્ધિ હાંસલ કરી છે. તો એ ઉપગ્રહનું નામ શું છે? તો ઓમનસેટ 1. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ ACITI ભાગીદારી વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જવાબ જોઈએ સી, એટલે કે પહેલું બીજું બંને સાચા. ACITI એટલે કે ઓસ્ટ્રેલિયન કેનેડા ભારત ટેકનોલોજી અને નવીનતા થાય છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો, ગ્રીન એનર્જી ઇનોવેશન, મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AIના મોટા પાયે અપનાવવા પર સહયોગને વેગ આપવાનો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ સંગાઈ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સંગાઈ ઉત્સવ કયા રાજ્યમાં? મણિપુરમાં. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 25 નવેમ્બર. તાજેતરમાં હેલી ગુબ્બી જ્વાળામુખી 12,000 વર્ષ પછી ફાટ્યો હતો. તે કયા દેશમાં સ્થિત છે? ઇથોપિયા. તાજેતરમાં જસ્ટિસ સૂર્યકાંત ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? 53માં. ભારતીય રાષ્ટ્રીય કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને કોણે શપથ લેવડાવ્યા છે? દ્રૌપદી મુર્મુએ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશના શપથ અંગે જોગવાઈ છે? તો અનુચ્છેદ 124(6)માં. તો શું છે? તો કે આ અનુચ્છેદ મુજબ ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશની શપથ અંગે જે અનુચ્છેદ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 126(6) અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશોને હોદ્દાના શપથ કોણ અપાવે છે? તો રાષ્ટ્રપતિ અને અથવા એ ન હોય તો તેના દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ. ભારતીય બંધારણના કયા ભાગમાં અનુચ્છેદ 124 થી 147નો સમાવેશ કરવામાં આવેલો છે? તો ભાગ છે 5. પ્રશ્ન નંબર આગલો. નવેમ્બર 2025માં કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ વિક્રમનાથ. તાજેતરમાં આયોજિત પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ કયા દેશે જીત્યો છે? ભારત. વિશ્વ માલધારી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. રાષ્ટ્રીય દૂધ દિવસ છે. અને વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 1 જૂન. આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ પૂછે તો 1 જૂન અને રાષ્ટ્રીય દૂધ દિવસ પૂછે તો 26 નવેમ્બર. ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. ભારતમાં બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો છે?
26 નવેમ્બર 1949. બરાબર. બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો છે? 26 નવેમ્બર 1949 દ્વારા. તાજેતરમાં ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન એટલે ઇન્ટરનેશનલ IKF દ્વારા આયોજિત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં કોણ ચેમ્પિયનશિપ બન્યું છે? તો ભારત. નીચેના પૈકી કયા ભારતીય ક્રિકેટરને ICC મેન્સ અને T20 વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો યાદ રાખજો, રોહિત શર્મા. ઓકે, રોહિત શર્મા જે ભારતીય ક્રિકેટરને ICC મેન્સ વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કોને? રોહિત શર્મા. તાજેતરમાં ભારત અને કયા દેશે ભારતમાં હેમર સિસ્ટમના ઉત્પાદન માટે સંયુક્ત સહકાર ઝાવકા પર હસ્તાક્ષર કર્યા છે? JVCA ઉપર. તો ફ્રાન્સ. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસિન્ડેક્સ કવાયત યોજાઈ હતી? તો ઓસ્ટ્રેલિયા. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા સ્થળે ફિડે વર્લ્ડ કપ 2025નું આયોજન થયું હતું? ગોવા, ભારત. તાજેતરમાં ગોવામાં આયોજિત ફિડે વર્લ્ડ ચેમ્પિયન 2025માં જોવોખીર સિન્દારોવ ચેમ્પિયનશિપ બન્યો છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ચેસના ખેલાડી છે? ઉઝબેકિસ્તાન. નવેમ્બર 2025માં યુનેસ્કો મુખ્યાલય ખાતે કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તાજેતરમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શિખર પરના ધ્વજ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? શિખર પર લહેરાતા રાષ્ટ્રધ્વજને ધર્મધ્વજ નામ આપવામાં આવ્યું છે. ધ્વજની લંબાઈ 22 ફૂટ, ધ્વજની પહોળાઈ 11 ફૂટ તથા ધ્વજદંડ 42 ફૂટ ઊંચો છે. ધ્વજ પર અંકિત પ્રતિમા સૂર્ય, ઓમ અને કોવીદાર વૃક્ષનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભગવાન શ્રી રામની 77 ફૂટની ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? ગોવા. આગલો પ્રશ્ન જોઈએ. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટિટ્યૂટે પોતાના વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કર્યો હતો. આ ઇન્ડેક્સ પ્રસિદ્ધ નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જોઈએ જવાબ. આ ઇન્ડેક્સમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તેનો સ્કોર 80.5 છે અને કેટેગરી સુપર પાવર છે. આ ઇન્ડેક્સમાં ભારત ત્રીજા ક્રમે છે, જેનો સ્કોર 40 છે. ઓકે. કયા શહેરને ભારતના સંકલિત નાણાકીય શહેર તરીકે નિયુક્ત કરવામાં આવેલું છે? તો અમરાવતી. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ મુજબ કયું શહેર વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું છે? તો જકાર્તા. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 60મી DGP ICP કોન્ફરન્સ કયા શહેરમાં યોજાઈ હતી? રાયપુર. કોમનવેલ્થ ગેમ્સ 2025ના યજમાન માટે કયા શહેરની પસંદગી થઈ છે? અમદાવાદ. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યારે થયું હતું? 2010. કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ ક્યારે થયો હતો? 1930. તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. આ સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? કારતક સુદ 9-10. તાજેતરમાં વર્ષ 2025ના તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? શ્રી કલાપીની કોમકલી. તો મિત્રો, આ નવેમ્બર મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર પૂરું કર્યું છે અને આ વિડીયો પ્લેલિસ્ટમાં તમામ જે વીક છે એ અપલોડ થઈ ગયેલા છે. ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ સો મચ.